હિંગલા તે મારા ઉપર કઈક જાદુ કર્યો એમ લાગે છે. હિંગલા તારો વિયોગ હું ઘણીવાર સહન કરી શકતો નથી. નિહાળતા તુજ મુખ શીતળ, અરે નિહાળતા તુજ મુખ શીતળ ચંદ્ર જાખો થાય છે. હોલી ભ્રમર ગુલાબ ને તુજ ગાલ પર ફરમાય છે. શરમાય કુદરત બિચારી, અરે શરમાય કુદરત બિચારી પ્રફુલ્લ વદની તું હશે. અરે કુદરત બિચારી શું કરે જ્યાં બધી કુદરત તારામાં વસે. કરી દીધી મસ્કરી બનાવો છો પતિ અમને, ચરણી રસ શીત પર ચડાવી ન ઘટે તમને. અમારો ધર્મ, અરે અમારો ધર્મ તો સેવા સુનિધિ ધરનારી છું. તમે છો મારા દેવ અને હું પૂજારણ તમારી છું. કળા જાણો છું સર્વ, અરે કળા જાણો છું સર્વ તમારું ચાલશે નહીં બળ. અરે ભણ્યો છું સર્વ શાસ્ત્ર ત્રિશાસ્ત્ર ને પિંગળ. ભર્યો છે સ્નેહી ભરપૂર, અરે ભર્યો છે સ્નેહી ભરપૂર હૃદયની નીચે જીગરમાં. અરે ગુમાવ્યું છે જીવન આખું સલોણી પ્રેમ સાગરમાં. જો તમે આમ પ્રેમ સાગરમાં ડૂબ્યા રહેશો તો પછી આ રાજ્ય કોણ ચલાવશે? અરે જાલમમાં જાય રાજ્ય. અરે ભલે ભૂલું નહીં જવી ભૂલ થતી પ્રેમમાં, ભલે જતી રાજગાદી પ્રેમમાં ને પ્રેમમાં. તો શું તમે રાત દિવસ મારી
એટલે એટલે એ જ કે તમે તો મારા હૃદયનું સિંહાસન બનાવ્યું છે અને આ પ્રજાજનો તો સિંહાસનને સલામ ભરે છે એ તો તમે જાણો જ છો ને. ખરેખર પિંગલા તું ઘણી ચાલાક છે. અરે આ રાજ્યસભા સિંહાસન પર બેઠનારની રાહ જોતી હશે માટે આપ ત્યાં પધારો. ફરી પાછી એ જ વાત. પિંગલા ત્યાં જવું મને ગમતું જ નથી. નહીં તમે એક દિવસ ન જાઓ તો રાજ્ય કાર્ય નબળું પડી જાય, પ્રજાના હૃદય ભાંગી જાય. અરે ભલે ભાંગી જાય પરંતુ મને આજે ત્યાં જવું ગમતું જ તો નથી. શું તમે આમ મારી નજર સામે જોઈને જ બેસી રહેશો? હા પિંગલા તારું આ સૌંદર્ય નિહાળ નિહાળવા અને તારા આ રસીલા નયનથી દૂર જવાની પિંગલા ઈચ્છા જ નથી થતી. કે આવા રસીલા કે આવા રસીલા નયનથી થોડી બીજે જવાય. આવા રસીલા નયનથી થોડી બીજે જવાય. કાય જર નહીં ખવાય
જ નથી. ખરેખર પિંગળા, તારા સમાન જો આવી સ્વરૂપવાન સ્ત્રી ઘડી ન હોત તો પ્રેમીઓ આ જગતમાં સહી રીતે જીવી શકત. મહારાજને પ્રણામ. આવો રાજકવિ, શા માટે આવ્યા છો? મહારાજ, રાજ્યસભા આપની આતુરતાથી રાહ જોઈ રહી છે. કહી દ્યો, મને ફુરસત નથી. શું કહ્યું? ફુરસત નથી? હજુ તો ગઈકાલે કાયમ હાજરી આપવાનું વચન આપ્યું હતું અને આજ કહો છો કે ફુરસત નથી. અરે હું કઈ તમારો ગુલામ નથી કે આટલી બધી ઉદારતાથી મારી સામે વાત કરો છો. જરા સભ્યતા શીખો. સભ્યતા બહુ દિવસ રાખી મહારાજ. આપના આચાર વિચાર કે જે અમને સભ્યતા છોડાવવા માટે મજબૂર કરે છે. રાજકવિ, તમને જરા ધ્યાનમાં હશે કે હું આ દેશનો રાજા છું. અરે અમારો રાજા તો મૃત્યુ પામ્યો, હવે તો આ રાજ્ય પ્રજાનું છે. અમારો રાજા તો રામ જેવો હતો. રાજા ગણાતો પ્રજા રક્ષક, રાજા ગણાતો પ્રજા રક્ષક આજ ભક્ષક થઈ ગયો. સર્પ તો ચાલ્યો ગયો, ખાલી લીસોટો રહી ગયો. કલ્યાણ ચાહતો પ્રજાનું, કલ્યાણ ચાહતો પ્રજાનું એ સુખ સૌ ચાલ્યું ગયું. ભરથરી પલટી ગયો, ખોડિયું બાકી રહ્યું. આમાં બંધ કરો તમારો ભગવાન. જેમ જેમ હું નમ્રતા બતાવું છું તેમ તેમ તમારી જબાનને વધુ છૂટ ના આપો. સત્ય હશે તે જરૂર કહીશ મહારાજ. સા કામના એ રાજવી, સા કામના એ રાજવી જે પ્રજા તરફ જોતા નથી, પ્રજા તણા આંસુ જે સ્નેહથી લૂતા નથી. તો સિંહાસન વેચી, તો સિંહાસન વેચી અને સ્ત્રી શણગાર મગાવો. તેથી પ્રજાનું રાજ્ય છોડી રાણીવાસ શોભાવો. ખબર? મારી સામે આ ઉત્તર કોણ છે હાજર? જી મહારાજ. આ રણકરામને કેદ કરો. હા હા સ્વામી. રાયપુરના પિંગલા, જાઓ લઈ જાઓ એને. એના ઘરમાં લૂંટી લ્યો અને જીવતો સળગાવી દ્યો. નહીં, કવિરાજ, તમે અત્યારે જાઓ, તેમને હું સમજાવીશ. પતિદેવ, ક્રોધ કરવો એ તો મહાપાપ છે. હું રાજા છું. એક નિમક હરામના શબ્દો સહન ન કરું. ઠંડુ પાણી લાવ સ્વામી. પિંગલા, તું ઘણી ચાલાક છે. નહીં મહારાજ, પરંતુ આપના ઉશ્કેરાયેલા મગજને ધીરજ આપી રહી છું. આ તે તું બિચારો બ્રાહ્મણ કહેવાય અને બ્રાહ્મણ એ તો ગાય કહેવાય. ગાય કહેવાય. અરે ગાય શિંગડા લઈને મારવા દોડે અને બચાવ ન કરવો એ તો મૂર્ખાઈ કહેવાય. છતાં પણ મારકની ગાય કે વધને લાયક તો નો જ કહેવાય ને. વારું, હવેથી એમ કરશું. પણ હજુ કલાવતી કેમ ના આવી? કલાવતી તમને રાજ્ય દરબારમાં મળશે, માટે ત્યાં આપ સુધારો. ફરી પાછી ત્યારે રાજગાદીની વાત. જો તમે આવું જ વર્તન રાખશો તો મારે પછી આત્મહત્યા કરવી પડશે. વારું, તારે શા માટે આત્મહત્યા કરવી પડે? તમે રાજ દરબારમાં ન જાઓ તેથી પ્રજા મને ગુનેગાર માને છે. તે એમ કહે છે કે આ ભરતરીને પિંગલા જ બાંધી રાખે છે. વારું, ભલે તારા સંતોષની ખાતર હું જરૂર રાજ્યસભામાં જઈશ. અનેક નિરંજન આ શું? યોગી અને રાજ દરબાર સુધી શું એને રોકનાર કોઈ નથી? ઘણા છે મહારાજ, પણ મારી આજ્ઞા છે કે રાજ્ય દ્વાર સુધી આવેલા સાધુ સંતો માટે રાજ્યના દ્વાર સદાય ખુલ્લા રાખવા. ભલે ભિક્ષા, ભલે પિંગલા, તું યોગીને ભિક્ષા આપ. હું રાજ દરબારમાં જઉં છું. ભિક્ષામ દેહી. યોગીરાજ, સ્વીકારો આ ભિક્ષા. ક્ષમા કરો મૈયા, એ ભિક્ષા હું નથી ઈચ્છતો. ત્યારે મારી ભિક્ષા જુદી જ છે. તો કહો, આપણે શું જોઈ છે? હીરા, માણેક, મોતી, કહો તો મારું રાજ્ય આપો. ક્ષમા કરો મૈયા, જંગલ અમારું રાજ્ય ને માલિક છે. આ ધરતી હીરા મોતી રૂપ મારા હાથમાં ફરતી નથી જોતી. આ રાજ્ય વસ્તુ અહીં આવ્યો છું પ્રેમથી. ભિક્ષા નહીં, એક વચન દે માતા મને તું પ્રેમથી. તો લ્યો યોગીરાજ, આ મારું વચન. હે, આ શું? જમણા નેત્રમાં કંપારી, આ જમણું અંગ ભયંકર અપશુકન સૂચવી રહ્યું છે. આત્મા કહે છે, અરે આત્મા કહે છે કે વચન દેતીની તું કદી ભામીની, છો સતી તો ન પ્રજાડીશ ઈચ્છા કદી સામીની. અંગ જમણું છે પતિનું, અંગ જમણું છે પતિનું, દુર્દશા સમજાવતું. થોપ અટકી જાવ વચન દેતા મનમાં વિચાર લાવતું. કેમ ચરણ પાછા ધરો છો માતા? વચન આપ. આપ બળિયા પુરુષને નારી વચન ન આપી શકે અને ભગવાનને પણ મસ્તક નમાવવું પડે એવા સિદ્ધ મહાત્મા એક સ્ત્રી પાસે વચન ન માગી શકે અને આ સતી બળિયાની જાળમાં ન બંધાય. તો શું એક સમજ
પાસેથી એક યોગી ખાલી હાથે પાછો જશે. નહીં, ભિક્ષા જોઈએ તો તૈયાર છે. રાજ્ય દરબારમાં આવ્યા પછી આવી નજવી ભિક્ષા લાવ. તો માગો, અબ્બા એવી વસ્તુ હશે તો હું જરૂર આપીશ. મારે તો માત્ર એક વચન જોઈએ છે. આપ યોગી થઈને કેમ ભૂલી જાવ છો કે નારીનું અડધું અંગ એના પતિનું ગણાય છે. જો હું વચન આપું અને મારા પતિ ના પાડે તો એક સતી સ્ત્રીને બળબડતી ચિતા પર ચડવાનો વખત આવે. જો આટલું તમે ન સમજતા હોય તો આટલી તમારી સાધના અને સમાધિમાં ખામી, એટલી જ તમારી ભક્તિ ઓછી. પતિ પત્ની મળી મળીને વચન આપે તે સત્ય પ્રમાણું, તે સિવાય પ્રપંચ કરું રહસ્ય છે તે જાણું. તું સિદ્ધ સાચો છે ખરો, તું સિદ્ધ સાચો છે ખરો, પણ હૃદયમાં પ્રપંચ ભાવ છે. સમજાય છે વચન નહીં, આ પ્રપંચ કરો દાવ છે. સતીના સતીત્વ પાસે મારી બાજી ખુલ્લી પડતી જાય છે. એના એક એક શબ્દ મારી વાચા કેમ બંધ થતી જાય છે. કેમ મૌન રહ્યો? જવાબ આપ કે તું કોણ છે? વચન આપનારે પરીક્ષા લેવાનો કોઈ અધિકાર તું નથી. ભિક્ષા લેનારને ભિક્ષાનો અધિકાર છે, વચનનો નહીં. તો સાંભળી લે. શબ્દ પડતા રાખ તારું હૃદય પથ્થરનું કરી. ભિક્ષા વહી આપ, તું તારો સ્વામી રાજા ભરતરી. કોણ મારા પતિ? અરે યોગી આતે શું માગ્યું? કારણ કે તે મહાન યોગી થવા સર્જાયેલ છે. તું મારો પ્રાણ લઈ શકે છે, પણ મારું સૌભાગ્ય નહીં. એ તારું સૌભાગ્ય તારા હાથે જ આપવું પડશે. કારણ કે તેનું સ્વરૂપ પિંગલાના દેહમાં નહીં. ખામોશ! અરે ગુરુ ભક્તિ જેવી એક જ ઇન્દ્રિયનું જ્ઞાન ધરાવનારો મૂર્ખ યોગી, તું કોણ છે તો હું ક્યારની જાણી ચૂકી છું. માત્ર મને ઓળખતા તને વાર લાગશે. હું તને ગુરુદેવની આજ્ઞાથી લઈ જવા આવ્યો છું. અરે લઈ જવાની હુંડી પાકવાને તો હજુ ઘણી વાર છે. તું તારા કર્તવ્ય પર રહે, હું મારા સિદ્ધાંત પર સ્થિર છું. તારી તાકાત નથી કે તું મને રોકી શકે. મેદાનમાં પડીને લઈ જજે. એક મહાન યોગી થઈ એક સ્ત્રી પાસે ભીખ માંગતા શરમાતો નથી. જરૂર લઈ જઈશ. આત્મબળને યોગ સિદ્ધિ સર્વ મારી પાસ છે. સર્વ મનોરથ જૂઠા તારા સર્વ જૂઠી આસ છે. તું સતી હું જોગી જતી કહે હારવું કોને રહ્યું છે? કોણ દેવા શ્રેષ્ઠ તે જોગવું. હું પણ એમ જ કહું છું કે છોડ બધો બકવાદ પડતું હોડના મેદાનમાં કર્તવ્યને કાયમ રાખી ધર્મને લેતું ધ્યાનમાં. સતી નારી હું છું, અરે સતી નારી હું ઉજ્જવળ છું મુજ પતિ સંગાતથી. અરે તાકાત હોય તો લઈ જજે, મુજ નાથ મારા હાથ. હું માત્ર ભરતરી માંગુ છું. એમ જ થશે. લઈ જનારા નિશ્ચય બળવાન છે, તો રોકનાર માત્ર નિરાશા જ અનુભવે છે. પ્રતિજ્ઞા જઈને જઈશ મારા સ્થાન પર. રાખજે પહેરો, તું તારા નાથ. અરે પેલો રાખવાની કઈ જરૂર નથી. સમયનું કામ કરશે. હું બી છું ટેકમાં, તું ટેકમાં રહેજે. કર્તવ્ય પર કાયમ રહી તું નેકમાં રહેજે. હું શું સતી, તું જતી જોગી એ શબ્દ વિસારતો નહીં. કરજે બધાય પ્રપંચ, પણ તારા ધર્મને ત્યજતો નહીં. તું એક તુચ્છ સ્ત્રી મને શું ધર્મ સમજાવી શકે? આશીષ છે ગુરુદેવનો વળી યોગની તાકાત છે. ધર્મ શું સમજાવશે? તું તો તુચ્છ છે. હાય, હવે તું હાથ થઈ જાય. ઓ તુચ્છ બુદ્ધિના યોગી, તું મને નહીં સમજી શકે. જા, તારાથી થાય તે બધા પ્રપંચો અજમાવજે. સમજાવતા સમજ્યો નહીં, અજ્ઞાનતાનું મૂળ છે. સેવ્યા ગુરુના ચરણ તારી જિંદગાની ધૂળ છે. માત્ર ભરતરી માંગુ છું. અરે હું તેમનો ઇનકાર કરું છું. તો જ આ જોડી અહીં કરું છું. અને આ જોડી ત્યારે જ ઉપડશે કે માળવાનો મારા તારો પતિરા તારા પર ફિટકાર વરસાવશે. અને આ જોડી લઈ ગુરુ મચ્છંદર નાથના આશ્રમમાં આવશે. દાસી આ જોડીને ફેંકી દે. હે આ શું? આ જોડીમાંથી આગ. હવે આ જોડી ક્યારે અહીંથી નહીં ઉપડે. આ રમતો જોગી મારી નગરીમાં ક્યાંથી આવી ચડ્યો?
મોટા ભાઈ આપના જન્મ દિવસે ભાઈ વિક્રમના અભિનંદન. મારા ભાઈ આજ આયા તારી પણ જરૂર હતી. મોટા ભાઈ દરબારમાં આપણી રાહ જોવાય છે. તો દરબાર ભરાઈ ગયો. જી હા, માત્ર આપણી હાજરીની જ ખામી છે. વારું તો જા, હું હમણાં જ તૈયાર થઈને આવું છું. અને હું સ્વામી હા વિક્રમ, મહારાણી પણ સાથે રાજસભામાં આવશે એટલે સભાજનોને કહેજો કે જેટલું મારું માન જળવાય છે એટલું જ પિંગળાનું જળવાવું જોઈએ. જેવી આપની આજ્ઞા. કલાવતી, તું પણ પિંગળાના સર્વે આભૂષણો તૈયાર કર. જેવી આજ્ઞા મહારાજ. પિંગળા, મહારાજ કોઈ અજાણ્યો મુસાફર આપને મળવાની રજા માંગે છે. ક્યાં છે તે? રાજ્ય દ્વાર પર ઊભો છે. મારા જન્મદિવસને દિવસે મને મળવા આવનાર કોણ હશે? મને મળવા આવનારને તમે અંદર લઈ આવો. રાજ્ય દ્વાર સુધી આગળનો અજાણ્યો મુસાફર કોણ હશે? કાંઈ ત્યાં આંચવા માટે આવ્યો હશે. માનો નાથને પ્રણામ. હા, કેવી વિચિત્ર આકૃતિ. આવનાર પ્રતિમાને નિરખવા આત્મા કંઈક પરવશ બનતો જાય છે. ઓ અજાણ્યા યુવાન, તું કોણ છે? મહારાજ, હું એક ગરીબ અશ્વપાલ છું. કયા દેશનો વતની છે? મગધ દેશનો વતની છું મહારાજ. મગધથી આ મારવાડ સુધી આવવાનું પ્રયોજન? એ મહારાજના જન્મદિવસનો ઉત્સવ નિહાળવા અને બને તો કંઈક નોકરી મેળવવા. તારે નોકરી જોઈએ છે? જી હા મહારાજ. અશ્વ વિદ્યામાં પૂરેપૂરો હોશિયાર છે. મહારાજ, મોઢેથી વખાણ કરવા એ માણસાઈ ન કહેવાય. તારી વાક્ય ચાતુરી કઈ બતાવે છે કે તું અશ્વ વિદ્યામાં પૂરેપૂરો હોશિયાર રહીશ? મહારાજ, એકલી અશ્વ વિદ્યામાં જ નહીં પરંતુ સાથે સાથે પશુ પક્ષીઓની ભાષા પણ સારી રીતે જાણું છું. શાબાશ, તું કળાવાન હોવાથી મારા રાજ્યમાં જરૂર તને એવું સ્થાન મળશે. પરંતુ ભાઈ, તારે મને પશુ પક્ષીની ભાષા શીખડાવવી પડશે. કારણ કે કોઈ પણ પ્રકારની કળા શીખવાનો મને પ્રથમ શોખ છે. મહારાજ, એ આપણી અભિલાષા પૂર્ણ થશે પરંતુ નારી હૃદયની ઈચ્છા એ આપણી અભિલાષાને નિરાશામાં ફેરવી નાખશે. આ કટાક્ષ તું મારી પિંગળા માટે કરી રહ્યો છે, પરંતુ મારી પિંગળા તો મહાન છે. છતાં પણ તે નારી છે અને નારીનું હૃદય હળહળ ઝેરથી ભરેલું હોય છે. તારા કહેવાનો અર્થ હું નથી સમજી શકતો. અર્થ ખુલ્લો જ છે મહારાજ. પશુ પક્ષીઓની ભાષા શીખવામાં આપને ઘણો સમય મારી સાથે એકાંતમાં રહેવું અરે પડશે. તો હું જરૂર રહીશ, પરંતુ મારો શોખ હું જરૂર પૂર્ણ કરીશ. આજથી હું તને વચન આપું છું કે 1000 અશ્વનો તને અંગરક્ષક બનાવું છું. પરંતુ મહારાજ, મેં સાંભળ્યું છે કે આપ જેને આશ્રય આપો છો એના હાથમાં બેડીઓ પહેરાવો છો. એટલે એટલે એ કે શાંતિરામ નામના રાજકવિને તમે રાજકવિની પદવી આપી અને સત્ય સમજાવતા તમે તેને બેડીઓ પહેરાવી. હા હા, પરંતુ એને તો મેં માફી પણ આપી દીધી છે. અને જો ભાઈ અશ્વપાલ, મારા વર્તનથી તું એવું ન સમજીશ કે તારી સાથે હું એવું વર્તન કરીશ, નહીં તો જા. તને મારું વચન છે કે હું તને સદાને માટે નિભાવીશ અને મને આ પશુ પક્ષીની ભાષા શીખડાવનાર મારા ગુરુ તરીકે સ્થાપીશ. મહારાજ, અરે હજુ સુધી કલાવતી કેમ ના આવી? પિંગલા, હું જાઉં છું, તું તૈયાર થઈને રહેજે. અરે હા અશ્વપાલ, તું પણ મને રાજ્ય દરબારમાં મળજે. કારણ કે તારો દેખાવ અને તારી ભાષા મને આકર્ષી રહી છે. મને લાગે છે કે તારા વગરે મને ચેન નહીં પડે. લ્યો, એકમાંથી બે થયા. કલાવતીના નૃત્ય વિના મહારાજને દિવસ બગડે અને આ આવનાર રેશમાબાળ વગર મહારાજને ક્યાંય ચેન ન પડે. તો એમાં મારું સ્થાન નારી હૃદયની ઈર્ષા બલીમાં બળીને ભસ્મ થઈ જશે. નહીં. અશ્વપાલ, તું હજી મને નહીં ઓળખતો હોય કે મારો સર્વસ્વ આધાર બા સાહેબા શણગાર. આજ મારો પહેલો શિકાર. કલાવતી અશ્વપાલ, તારા કહેવા મુજબ હું 4 દિવસથી આ એક જ જગ્યાએ બેઠો છું, છતાં પણ મને ખબર નથી પડતી કે આ પક્ષીઓ શું વાતો કરે છે. ખરેખર કુદરત પાસે મનુષ્ય લાચાર છે. મીઠા સમીની લહેરો સોગમ ભુલાવે છે. ચૂલી તરો ડાળીએ આનંદ મનાવે છે. એ ડાળ પર ઉડી ઉડી
સૌ પક્ષીઓ આવે છે, વાતો કરે છે પરસ્પર અને આ દિલને હસાવે છે. અરે પણ અશ્વપાલ, એ વાતનો આનંદ તો તું એકલો જ માણે છે. અશ્વપાલ, તારા કહેવા પ્રમાણે હું અહીંયા 4 દિવસ ત્યાં બેઠો છું, છતાં હજુ મને સમજાતું નથી કે આ પશુ પક્ષીઓ શું વાતો કરે. કૃપા કરી એટલું તો કહે કે હજી મારે અહીંયા કેટલા દિવસ બેસવું પડશે. મહારાજ 4 દિવસ થયા અને હજુ 4 દિવસ બેસવું. નહીં, બીજા 4 દિવસનો વિયોગ મારી પિંગળા સહન ન કરી શકે. એ આપણી ભ્રમણા છે મહારાજ. જો સામે જુઓ, શું દેખાય છે? એ તો વૃક્ષ છે. અને વેલી તેને ઉતરાઈને ઊભી છે. તારા કહેવાનો અર્થ કાંઈ હું સમજી શકતો નથી. મહારાજ, વૃક્ષ પુરુષ છે એટલે તે સ્થિર મનાય છે અને વેલી સ્ત્રી છે એટલે તે તેને વિતરાઈને ઊભી છે. તારા કહેવાનો અર્થ હું કાંઈ સમજી શકતો જ નથી. એ કે પિંગલા દેવી સ્ત્રી છે. ભયંકર તપસ્યા કર્યા વિના સ્ત્રી દર્શન થતા નથી. સહેજે આંખો મીટતા ભક્તિ કદી મળતી નથી. નિશ્વાસ રાખી હૃદયથી વ્યાધિ કદી ટળતી નથી. ખરેખર અશોકપાલ, તારી ભાષામાં એ તાકાત છે કે હું એક પણ શબ્દ બોલી શકતો નથી. ખરેખર અશોકપાલ, તું જાદુગર છે. મહારાજ, હું જાદુગર નથી, પણ આપની મારા તરફની લાગણી છે. બે ઘડીની સાધનાથી વિદ્યા કદી મળતી નથી. સહેજે મળે જો સ્વાદ તો એ ભક્તિ કઈ સસ્તી નથી. સાગરે આંખો છે ભર્યો, પણ તૃષા છીપે ન લગાર. એ ચકોરી ચાહે ચંદ્રને, પણ ચંદ્ર ધરે અંધકાર. અશોકપાલ, ચકોરી ચંદ્રને ચાહે છે, છતાં ચંદ્ર આકાશમાં દૂર ને દૂર ચાલ્યો જાય છે. અરે મારી પિંગળા, એવ મધુકર છોડે કમળને, અને કમળ કરે સંતાપ. કમળ પૂછે કોઈ પ્રેમીને, એ ક્યાં જાતિ ક્યાં ન્યાય. અશોકપાલ, મને જવા દે. મારી કમળ સરીખી પિંગળા મારા વગર ઝૂરી ઝૂરી મળતી હશે. એ આપણી ભ્રમણા છે મહારાજ. જો મહારાજ, સામે શું દેખાય છે? મયુરનું જોડક જુઓ. મયુર કળા કરે છે. એ દેખી મયુરી તેના તરફ ભીટ માંડે છે. અશોકપાલ, તારું જીવન સ્ત્રી વગરનું છે એટલે એ વાત તને નહીં સમજાય. અરે વિરહાતુર બનેલી મયુરી વીરા વેદનામાં અશ્રુ સારે છે, અને કળા કરીને નાચતો મોર પોતાની આંખમાંથી વીરા વેદનાના અશ્રુ સારે છે. અને ઈ મયુરી ઈ અશ્રુ ઝીલી પોતાના હૃદયની પ્યાસ દૂર કરે છે, પૂર્ણ કરે છે. તેથી જ મહારાજ મયુર સરસ્વતીનું વાહન કહેવાય છે. નહીં, અશોકપાલ, હું સારસ છું અને એ મારી સારસી છે. તો એમ જોડ તૂટેલો ના જીવે, અને નિશ્ચય જાણ સુજાણ. એ સારસ વિનાની સારસી, એ જુરી ત્યજે છે પ્રાણ. પિંગલા, પિંગલા, પિંગલા. અફસોસ. ચાર દિવસથી બાંધી રાખેલો ભરતરીનો આત્મા ચલિત થયો કે પછી હું નિશ્વર નીવડ્યો. નહીં, એ બનવું અશક્ય છે. અશ્વપાલજીને પ્રણામ. કોણ છે તું? હું એક ગરીબ બ્રાહ્મણ છું અને આપની પાસે માફી માંગવા આવ્યો છું. તે મારો કઈ અપરાધ કર્યો નથી. મહારાજ ભરતરી અહીંથી ચાલ્યા ગયા, એ અપરાધ મારો જ છે. એટલે શું? વીરા રંગાયેલા કાવ્ય તું બોલ્યો તો? હા, મહારાણી પિંગળાના કહેવાથી મને લક્ષ્મીની મદદ મળે એટલે વિરહ રંગાયેલા કાવ્યો મેં બોલ્યા હતા. અરે ઓ મૂર્ખ! તે એક તારી સાધારણ સ્વાર્થને
દીધી. તારે લક્ષ્મી જોઈ દીધી તો મને કેવું તું ને, પરંતુ મારી આશા આ રીતે છીનબીન નહોતી કરવી. જા અહીંથી ચાલ્યો જા. ગરીબની ભૂલ હંમેશા નજીવી હોય છે અશ્વપાલજી. આપના કહેવાથી મહારાજ પાસે મારું ગયેલું સ્થાન મને પાછું અપાવો તો મારા ગરીબ પરિવારના તમને આશીર્વાદ મળશે. એ બનવું અશક્ય છે, કારણ કે હું તને લક્ષ્મીની મદદ કરીશ તો થોડા સમય માટે પાછી હાલત તારી હતી એને બની જશે. એના કરતા તું એક કામ કર, અહીંથી થોડે દૂર એક મહાત્માનો આશ્રમ આવેલો છે. કાલે હું ઘોડા રમાડતો ત્યાં જઈ ચડ્યો હતો અને દિવ્ય મૂર્તિના મને દર્શન થયા હતા. જો એ મહાત્મા તને મળી જાય તો તારું જિંદગી ભરનું દરિદ્ર દૂર થઈ જાય. બોલ તું ત્યાં જઈશ? જરૂર જઈશ અશ્વપાલજી. આ મારું ત્રીજું હત્યા. ભરતરીને સંસાર છોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એને, પરંતુ તને ખબર છે કે માયા મારી છે. મારી માયા જરૂર એક દિવસ આશ્રમ તરફ રવાના કરશે. જંગલ ફરી વળ્યો, પરંતુ અશ્વપાલજીએ કહેલ મહાત્માના દર્શન મને ક્યાંય ન થયા. અરે આ સામે બિરાજમાન છે તે જ મહાત્મા હોવા જોઈએ. ગુરુદેવને પ્રણામ. જીવન સુખમય બને. સુખ જ્યાં જીવન દુઃખમય હોય ત્યાં જીવનમાં મોહ શું? એ તો તું દુખી છો ને એટલે. પરંતુ આપના દર્શન થયા એટલે હવે હું જરૂર લક્ષ્મીપતિ બનીશ. અરે મૂર્ખ, લક્ષ્મીપતિ કોને કહેવાય તેનું તને ભાન છે? લક્ષ્મી એ તો ભગવાન વિષ્ણુના અર્ધાંગના, અને સાચા લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને જ કહેવાય. જો બાકી કોઈ લક્ષ્મીપતિ બનવા જાય તો ચંચળ મનાતી લક્ષ્મી તને દૂર ને દૂર ફેંકી દે છે. તો પછી હવે મારે આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. મૂર્ખ, આત્મહત્યા તો મહાન પાપ છે. પરંતુ જિંદગીથી તો છૂટાય છે. બેટા, તારે આત્મહત્યા કરવાની કાંઈ જરૂર નથી. તને હું આ મંત્રથી જ અમરફળ આપું છું. આ અમરફળ નર અથવા નારી સેવન કરે એ અમર બને. જો બંને ખાશે તો નિષ્ફળ જશે. એ બેટા, જ્યાં જીવન જ ઝેર જેવું હોય ત્યાં અમર બનીને શું કરવું? નિરાશ ન થા બેટા. આ ફળ તું કોઈ રાજા મહારાજાના ચરણે ધરજે. અમર થવાનો અધિકાર તારો ન હોય. અમર થવાનો અધિકાર માળવાન નરેશ ભરતરીનો છે. એના ચરણે જઈ આ અમર ફળ ધરજે, એટલે તારું જિંદગી બધીનું દરિદ્ર દૂર થશે. ગુરુદેવને પ્રણામ. શું કરું યોગીરાજ? આ ફળ છે હવે રાજા ભરતરીને આપી અને મારી જિંદગી
દર્શન માટે તલસતા રહેવું અને કમળનો ધર્મ છે કે સૂર્યોદયની રાહ જોવી. મહારાજને પ્રણામ. વળી પાછા તમે શું આવ્યા? મહારાજના ચરણે એક નજીવી ભેટ ધરવા આવ્યો છું. ઓ શું લાવ્યા છો? આ એક ફળ છે. આના બદલામાં આ ફળનું નામ શું? આ એક અમર ફળ છે. જે કોઈ નર કરતો નારી આનું સેવન કરે તો અમર બને અને જો બંને ખાય તો નિષ્ફળ જાય. સારું, આના બદલામાં તમારે શું જોઈએ? મારું દરિદ્ર દૂર થાય અને મારું ગયેલું સ્થાન મને પાછું મળે. તો જાઓ, સૂર્યોદય સમયે તમને 1.25 લાખ પૂર્ણ મુદ્રાઓ મળી જશે અને તમારું ગયેલું સ્થાન પાછું મળી જશે. મહારાજનો જય થાવ. ઢીંગડા, જો તો આ કઈક દેવી ફળ લાગે છે. આપ તેનું સેવન કરી અને અમર બનો. નહીં ઢીંગડા, તારા વિનાનું મારું જીવન સૂકા રણ જેવું બની જાય, માટે તું જ આનું સેવન કરીને અમર થા. નહીં સ્વામી, સારસ વિનાની સારથી જુરી જુરીને મરે છે. સારું, આ અમર ફળ કેને ખાવું એ નિર્ણય પછી કરીશું. અત્યારે તો તારી પાસે જ રાખ. હા, હજુ કલાવતી કેમ ના આવી? કલાવતી, તું નૃત્યના સર્વે આભૂષણો સજીને તૈયાર થા. મારે પણ શણગાર સજવા જવું જોઈએ. કોણ? અશોકભાઈ? કોણ કલાવતી? મહારાજ ક્યાં? મારા તો રાજ્ય ભુવનમાં જરૂર હોય તો બોલાવું. ના, હું ત્યાં જઈશ. સબૂર નહીં, ઊભા રહો. હું જાણું છું કે આપણી આ બીજી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં પ્રસંગ કાંઈક અલગ જ હતો. અશ્વપાલ, હું એક રાજ્ય નર્તકી છું. મને ખબર છે, સમસ્ત રાજ્ય મંડપમાં મારું માન જળવાય છે. હું જાણું છું. તું કઈ પણ જાણતો નથી અશ્વપાલ. કહે જોઈ, ભ્રમર સુવાસ રહિત કમરમાં શા માટે કેદ થાય છે? ફરવા માટે નહીં, એ મરવા માટે નહીં, પણ અમર બનવા માટે. આખો સાગર ભરેલ હોવા છતાં ચાતક વરસાદના બિંદુની રાહ શા માટે જુએ છે? તરફડવા માટે નહીં, એ તરફડિયામાં પણ એનો આનંદ જ માને છે. તારી ઘેરછા સાંભળવા મને ફુરસત નથી. હવે હું રજા લઈશ. સબૂર, જવું હોય તો પ્રથમ દ્રષ્ટિએ મારું ચિત્ત શા માટે જોયું? અશોપાલ, મારી સામે જો, મારી આંખો સામે જો. જોયું? શું ધૂળ જોયું? કહે જોઈ, યોગ ચક્ષુ બન્યા તે. અરે યોગ ચક્ષુ બન્યા તે હૃદયના આઘાત છે. તું મુજને કહે જવાબ કે હૃદયની શું વાત છે? કોઈના હૃદયની વાત જાણવી એ તો માનવવાસીઓ જાણે છે. બાકી આ મગજવાસીઓને તો શસ્ત્ર વિદ્યા શીખવવામાં જ આવે છે. હવે હું રજા લઈશ. અશોપાલ, હું તને પગે પડું છું, મને વધુ ન રીબાવ. ઓટ કલાવતી ઊભી થા. હું સારી રીતે જાણું છું કે મારું સ્થાન તારા હૃદયમાં ક્યાં છે, પરંતુ તારો સ્વીકાર નથી કરી શકતો. કારણ કારણ એ કે તું રાજ્યની નર્તકી છે. હજારો માનવવાસીઓની સૌંદર્યની મૂર્તિ છે. જો આપ કહેતા હોય તો હું નૃત્ય કલાને પણ છોડવા તૈયાર છું. અરે પણ તેથી મહારાજ ભરતસિંહનો દિવસ બગડશે, તેનું શું? જો આપ રાજી રહેતા હોય તો મારે બીજાની પરવા શા માટે? તો વિશ્વાસ રાખજે કલાવતી કે થોડા સમયમાં તું મારી થઈશ. શું હું નર્તકી મટીને ગૃહિણી બનીશ? કલાવતી, મહારાજ તને યાદ કરે છે, માટે ચાલ. માફ કરો મહારાણી, હવે હું નર્તકી નથી પણ એક ગૃહિણી છું. તારા જેવી તુચ્છ નર્તકીનો હાથ સ્વીકારવા કોણ તૈયાર છે? દેવતાઓ પણ જેનાથી ડરીને દૂર રહે તેવા હળહળ ઝેરને ભગવાન શંકરે ગળે નહોતું ઉતાર્યું. એવી જ રીતે તને સ્વીકારનાર કોઈ વીર પુરુષ મળી ગયો એમ જ ને. તેથી શું થયું? તારે મહારાજને આનંદિત બનાવવા જ પડશે. માફ કરો મહારાણી, મને મારા ભાવિ પતિની આજ્ઞા નથી. અરે મહારાજનું સુખ છીનવી લેવા તૈયાર થયો છે એવો કોણ છે તારો ભાવિ પતિ? હું છું મહારાણી. અશ્વપાલ, તું શા માટે મારું સુખ છીનવી લેવા તૈયાર થયો છે? અરે મને એટલું તો સમજાવ કે તું ક્યાં ભવનું વેર વાળી રહ્યો છે? વેર અને વળી હું વારી રહ્યો છું. બેશક, તો પછી આવું કલાવતીને ફરમાન કરવાનું કારણ? કારણ એ કે કલાવતી મારી ભાવિ પત્ની છે. મારી ભાવિ પત્ની પર પુરુષ સામે નૃત્ય કરે એવું ના જોઈ શકું. કારણ કે મારી પુરુષ હૃદયની ઈર્ષ્યા અરે છે. ચૂપ કર. આજ સુધી મેં ઘણું સહન કર્યું, પણ આજે તને સાફ શબ્દમાં કહું છું કે મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. ક્ષમા કરો મહારાણી, મને આપનો હુકમ માન્ય નથી. હું 92 લાખ મારવાની મહારાણી છું. હસો, પરંતુ માળવાનો મહારાજ હજુ હયાત છે. હું તેમની અર્ધાંગના છું. પરંતુ હુકમ હંમેશા
છું. પરંતુ જમણું અંગ હંમેશાના માટે સશક્ત ગણાય અરે છે. અશ્વપાલ, વાદ વિવાદમાં સાર નથી. તારે મારું રાજ્ય છોડવું જ પડશે. છોડીશ, પરંતુ મહારાજા ભરતસિંહની આજ્ઞા હશે તો. અરે મહારાજ ઉપર તો તે જાદુ કર્યો છે અને તે તારામાં અંત છે. તે તને સી રીતે આજ્ઞા કરી શકે? અશ્વપાલ, 92 લાખ મારવાની મહારાણી મન મૂર્તબો અને ગર્વનો ત્યાગ કરી તારા ચરણમાં પડીને કહું છું કે મારું રાજ્ય છોડી અને ચાલ્યો જા. મારા જવાથી આપને શાંતિ મળશે. જરૂર મળશે. બદલામાં મને શું મળશે? તું જે માંગેશ તે હું આપીશ. તો આપો વચન. મારું વચન છે. કોણ વચન આપી રહ્યું છે? 92 લાખ મારવાની મહારાણી એક રજપૂતાણી. વચન આપ્યું છે મને, પછી પસ્તાશો નહીં. શબ્દ પર રહેજો અડગ, જોજો ગભરાશો નહીં. તમે ત્યાગજો ગર્વ, હું પણ ગર્વ ત્યાગું છું. બદલામાં આ અમર ફળ માંગુ છું. કેમ ચરણ પાછા ધરો છો? ક્યાં ગઈ 92 લાખ મારવાની મહારાણી? ક્યાં ગઈ એક રજપૂતાણી? મને આપેલ વચનની કિંમત શું? આજ અંકારી. અમર ફળ એ તો મારા સ્વામીની વાની વસ્તુ છે. એ તને શું ભેટ આપું? જી હા, જો મને શેર છોડાવવું હોય. અરે જરૂર આપીશ, પણ તને તો હું શેર છોડાવીશ જ. ક્યારે? અત્યારે જ ઉભો રહે, હમણાં લાવું છું. ઉભા રહો મહારાણી. હું કાંઈ દ્વાર પર આવેલો એક ભિક્ષુક નથી કે તમારી રાહ જોઈને ઉભો રહું. 11ની ઝાલર પૂરી થઈ, 12ની ઝાલર પૂરી થાય તે પહેલા મારી અશ્વશાળામાં આવીને આપી જજો. અશ્વશાળામાં? જી હા. જો મને આ શહેર છોડાવવું હોય તો. જરૂર આવીશ, પણ તને તો હું શેર છોડાવીશ જ. ક્ષમા કરો મહારાણી, હવે હું રજા લઈશ. હા, આવેશમાં મેં કેવું વચન આપી દીધું. સમયનું પણ ભાન ન રહ્યું. 11ની ઝાલર તો ક્યારની વાગી ચૂકી છે. માટે મારે જવું જ જોઈએ. દાસી, જી બા સાહેબ. જા, જઈને 2 કાળા મૂર્ખા તૈયાર કર. શા માટે? બહાર જવું છે. કયા સ્થળે? અશ્વશાળામાં. માટે જલ્દી ચાલ. શા માટે મને બેચેન બનાવે છે વિક્રમ? મોટા ભાઈ, સામાન્ય નાત નારીએ નૃત્ય ન કર્યું તેથી 92 લાખ માળવારનો મહારાજ બેચેન બને એ તો ઘેલછા કહેવાય. આજ્ઞા કરો મોટા ભાઈ, એવી એક નહીં પણ હજારો નાત નારીઓ હાજર કરો. હે વિક્રમ, અરે અનેક ગોપીઓ હોવા છતાં શ્રી કૃષ્ણ તો કુબજા એકને જ ચાહતા હતા. એમ જો કલાવતી નથી તો કઈ નથી. મોટા ભાઈ, 12ની ઝાલર વાગી ચૂકી છે તો હવે આપ આરામ કરો. અરે આ શું? રાજદ્વાર પાસેથી કોઈ અજાણી વ્યક્તિ આ તરફ આવી રહી છે. વિક્રમ, જરા આ બાજુ ચાલ. દાસી, 12ની ઝાલર તો ક્યારની વાગી ચૂકી અને હું એની ગુનેગાર બની ચૂકી. તું માટે જલ્દી ચાલ. વિક્રમ, તપાસ કર એ અજાણી વ્યક્તિઓ કોણ છે અને તપાસ કરીને કાલિકાના મંદિરે મને ખબર આપ. જેવી આપની આજ્ઞા. અશ્વપાલ, મને અત્યારે મધ્યરાત્રિ અશ્વશાળામાં શા માટે બોલાવ્યો? એટલા જ માટે કે મારા એક જ રાત્રિમાં બધું કાર્ય પૂરું કરવું છે. એટલે હું તારો કહેવાનો ભાવાર્થ ન સમજી એ શક્યો. તને પછી સમજાશે. જો સામેથી મહારાણી આવે છે. મહારાણી, અમરફળ ક્યાં? આ રહ્યું. સબૂર મહારાણી, તમે મારા ગુનેગાર છો. હું કબૂલ કરું છું. ગુનેગારને સજા સહન કરવી પડશે. શિક્ષા? અને તે વળી તું મને કરીશ? કઈ અશ્વપાલ, તું મને શું શિક્ષા આપીશ? જિંદગી ભર ન ભૂલાય એવો આ ચાબુકનો માર. અશ્વપાલ! અશ્વપાલ! ઓ કલ્લારી, મારા આશ્રમમાંથી ચાલી જા. સૂર્યોદય પહેલા હું તારું શહેર છોડીને ચાલ્યો જઈશ. રાણીજી, આ શું કહેવાય? ન કહેવાય દાસી. હું ગુનેગાર હતી અને ગુનેગારને સજા સહન કરવી જ પડે. માટે ચાલ. ક્યાં ચાલો દેશદ્રોહી નમક રામ્યો, હું તમારી પાછળ જ છું. કોણ? દિયરજી તમે? કોણ ભાભી? તમે આ સ્થળે અને એ પણ મધ્યરાત્રિએ કર્મયોગ એવો હતો એટલા માટે અહીં આવવાનું કારણ શું ભાભી? અશ્વપાલને અમરફળ આપવા માટે. ઘણું જ ખોટું કર્યું ભાભી. અશ્વપાલને અમરફળ આપવાનું કારણ શું? તેમને આ શેર છોડાવવા માટે. એમને આ શહેર છોડાવવાનું કારણ શું? નારી હૃદયની ઈર્ષા, નારી રક્ષા માટે. ઘણું જ ખોટું કર્યું ભાભી.
ચાલો હું તમને રાજમહેલ સુધી છોડી જાઉં. દિયરજી, તમે મને એક વચન આપી શકશો? જરૂર. તમે મારી માના સ્થાને છો તો મારું તમને વચન છે. તો આ હકીકત તમારા મોટા ભાઈને ન કહેવી. જરૂર. હું આ મારી તલવારની સોગંદ ખાઈને કહું છું કે મરતા સુધી આ હકીકત હું કોઈને પણ નહીં જણાવું. જુગ જુગ જીવો મારા દિયરજી. કલાવતી, આવતીકાલે સવારે હું આ શહેર છોડવા માંગુ છું. હું પણ તમારી સાથે આવવા માંગુ છું. ભલે ભલે, પરંતુ અત્યારે તું રાજમહેલમાં જા. રાજમહેલમાં અત્યારે? જી હા, તું રાજની નર્તકી છે એટલે તને કોઈ નહીં અટકાવી શકે. ત્યાં જઈને મહારાજના ચરણમાં છેલ્લા નજરાણામાં અમરફળ આપી અને કહી દે કે કાલે હું અશ્વપાલ સાથે સૂર્યોદય પહેલા શહેર છોડવા માંગુ છું. જો જરૂર હોય તો હું રાજદ્વાર પર ઉભો રહીશ. જરૂર. હું કોણ કે 92 લાખ મારવાની મહારાણી એને ચાલતા શેર પણ ઠોકર વાગે તો હજારો દાસીઓ હાજર થતી. એના શરીર ઉપર 2 બદામના ગોળા અશ્વપાલે ચાબુકના માર માર્યા. તે પણ મારે હસ્તે મોઢે સહન કરવા પડ્યા. તેનું કારણ નારી હૃદયની ઈર્ષા. આજે મારું શરીર વેદનાથી સળગી રહ્યું છે. બા સાહેબ, કોઈ ઔષધિ લાવું? કાંઈ જરૂર નથી. જરૂર છે માત્ર મહારાજને જવાબ આપવાની. જો એ મને પૂછશે તો હું એને શું જવાબ આપીશ? તમે બેફિકર રહો, તેના જવાબ મેં ગોઠવી કહે રાખ્યો. કહે દાસી, તે શું જવાબ ગોઠવી રાખ્યો છે તે મને જલ્દી કહે. મહારાજ પૂછે તો કેવું કે આ જુલમ ગુજરનાર વિક્રમ પોતે જ હતો. નહીં નહીં દાસી, તું આજ સુધી મારી સાથે રહી છતાં પણ તું મને ન ઓળખી શકી. હું કોણ એ સતી પિંગળા. જો હું અસત્ય બોલું તો મારો હૃદય રોમ રોમ નરક ભાડે અને દુઃખ ભોગવે. એ તો સમય પર જોયું જશે. હાલ તો અત્યારે આરામ કરીએ. આરામ આરામ આ દુનિયામાં છે જ ક્યાં? અરે મધ્યરાત્રિ થઈ, હજુ સુધી કલાવતી ના આવી. અરે અશ્વપાલ પણ ચાલ્યો ગયો. પિંગલા, છેલ્લું આશ્વાસન પિંગલા. પિંગલા, હૃદયને શાંત કરવા હું તારી પાસે આવ્યો તો તું પણ મુખ ફેરવીને કેમ ઊભી છો? પિંગલા, મને જવાબ આપ. અરે આ શું તારા બદન ઉપર ચાબુકનો માર? કોણ છે તારા આવા હાલ કરનાર ને તારી આ દશા કરનાર? મને ક્ષમા કરો સ્વામી. દાસી, શું બનાવ બન્યો છે આ રાણીવાસમાં? મહારાજ, મને ક્ષમા કરો, મને ના પૂછો. હું થોડા સમય પહેલા એક યુવાન રાણીવાસમાં આવ્યો. રાણીજી પાસે પ્રેમની માગણી કરી. રાણીજીએ તેનો ઇનકાર કર્યો એટલે તે યુવાન ગુસ્સે થયો. ગુસ્સે થયેલા યુવાને રાણીજી પર ચાબુકનો માર માર્યો. અને તે યુવાનનું નામ બોલ. ચૂપ કેમ છો? આપણો બંધુ વિક્રમ. વિક્રમ, નહીં નહીં મહારાજ, વિક્રમ દાદા નિર્દોષ છે મહારાજ. દૂર રહે તું. તેના પાપની સજા હું અત્યારે જ એને કરી. જા હરામ ખોર દાસી, જા ચાલી જા. તારું કાળું મુખ મને ના બતાવીશ. અત્યારે મારા પ્રતિ ક્રોધિતમાન થયા છે તો આનું પરિણામ કઈ વિપરીત આવશે. તે પહેલા મારે વિક્રમને નિર્દોષ જાહેર કરવો જ પડશે. મેં તને જાસૂસ તરીકે ભેટ જાણવા મોકલ્યો હતો ત્યારે તું જ મારા રાણીવાસમાં. મોટા ભાઈ, નથી સમજી શકતા. 4 દિવસની બેચેની મધ્ય રાત્રિએ આરામમાં પણ બેચેન બનાવે છે. ચૂપ કર. ગુનો કરી અને પાછો ગુનો છુપાવવાનો પ્રયત્ન કરે છે. મોટા ભાઈ, મેં કોઈ ગુનો નથી કર્યો. તે કોઈ ગુનો નથી કર્યો. અરે તે તારી માતા સમાન ભાભી ઉપર કુદૃષ્ટિ કરી અને તારી ઈચ્છા પૂરી ન થઈ એટલે એના બદન ઉપર ચાબુકનો માર શા માટે ચલાવ્યો? મોટા ભાઈ, મારું નામ વિક્રમાદિત્ય. અરે ચૂપ કર. તારા નામની પાછળ આદિત્ય શબ્દ લગાડનારા શાસ્ત્ર વેતાઓ કોઈ મૂર્ખ હશે. મોટા ભાઈ, કોણ ભાઈ? કોની સગાઈ? ભાઈ ભાઈના સંબંધો તો તે આજ પશુતામાં ફેરવી નાખ્યા છે. વિક્રમ, અરે જો તું મારો ભાઈ ન હોત તો આ ઘડિયા તલવાર તારી ગરદન ઉપર પડત. પરંતુ શું કરું? તું મારો નાનો ભાઈ છો. તારા માટે સાદી શિક્ષા એ જ સાદી શિક્ષા છે. વિક્રમ, જા. હું તને હુકમ કરું છું કે જ્યાં સુધી મારી બાલોદરની ધજા ફરકતી હોય ત્યાં સુધી તારા ગોજારા પગલા મારી ધરતી ઉપર ન રાખીશ. જા, ચાલ્યો જા. મોટા ભાઈ, આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. નિજ આંખથી જોયા વિના ખોટો તમારો રોષ છે. ભૂલો છો બ્રત.
પહેલા તારા સુકન રાજ્ય નર્તકીના સુકન કોને અપાવે? રાજ્ય અગર અપાવે તો સ્વર્ગ. કલાવતી, મારી પણ ઈચ્છા છે કે તારા વચનો સાચા પડે. મહારાજને પ્રણામ. બોલ કલાવતી, અરે હું ધાતનો જ હતો કે તું જરૂર આવી. મહારાજ, આપના છેલ્લા દર્શન. એટલે એટલે એ જ કે આવતીકાલે સવારે હું આ શહેર છોડવા માંગુ છું. અરે તારે જવું જ હતું તો પછી અહીંયા આવી શા માટે? આપના ચરણમાં નજરાનું ધરવા. શું લાવી છો? અમરફળ. અમરફળ? આ અમરફળ તારી પાસે ક્યાંથી આવ્યું? કોણે આપ્યું તને? અમરફળ મેં આપ્યું મહારાજ. બોલ અશ્વપાલ, અશ્વપાલ, સત્ય સમજાવ કે આ બધો ભેદ શું છે? ક્ષમા કરો મહારાજ. થોડા સમય પહેલા પિંગલા દેવી મારી અશ્વશાળામાં આવ્યા હતા અને મારા હાથમાં અમરફળ મૂકી અને મારી હારે પ્રેમની માંગણી કરી હતી અને તેથી મેં તેને ચાબુકનો માર માર્યો હતો. તે ચાબુકનો માર માર્યો? જી હા મહારાજ. 92 લાખ નાડવાની મહારાણી મારા જેવા તુચ્છ અશ્વપાલ સાથે પ્રેમની માંગણી કરે એ મારાથી સહન ન થતા મેં તેના પર ચાબુકનો માર માર્યો. કારણ કે ગુનેગારને શિક્ષા થવી જ જોઈએ. ચાલો કલાવતી. બરાબર છે, ગુનેગારને સજા થવી જ જોઈએ. આખું જીવન, અરે આ મૂર્ખ ભરતરી આખું જીવન બરબાદ કરી નાખ્યું. તું એટલું પણ ન સમજ્યો કે કોમળ ગુલાબની પાંખડીમાં કંટક છુપાયા હોય છે. અરે દેખાવમાં હોય સફેદ સર્પ પણ પ્રાણ હરતા હોય છે. જાણ્યું નહીં નારી હૃદય? અરે જાણ્યું નહીં નારી હૃદય? આજે આ સમજ્યા કરે, વિશ્વાસ રાખ્યો પાપડી ઉપર, દુઃખ દીધું આખરે. પણ આ બધા વિચારો હવે શા માટે? ભરતરી, હવે તારા માટે છેલ્લો માર. આવ, એ જ માર સાચો છે. ઓ જીવનને પ્રભુ રસ્તે વાળનારો દિવ્ય વસ્તુ, મારી પાસે આવ. આ ભરતરી હંમેશને માટે તારો સાથ માંગે છે. આ સમસ્ત વૈભવની રાખ બનાવી એ રાખ લલાટે તોડી આ રાજ વૈભવને લાત મારી તારો સંગાત કરવા ભરતરી તૈયાર છે. આજથી આ 92 લાખ મારવાનો મહારાજ ભરતરી નહીં પણ જંગલનો યોગી રાજયોગી ભરતુરી છે. ત્યાર પછી આ રાજગાદીનો અને આ તાજનો વારસદાર વિક્રમ. અરે કોણ છે આજે? જાઓ અત્યારે જ ઘોડેસવારો રવાના કરો અને વિક્રમ જ્યાં હોય ત્યાંથી મારી સમક્ષ હાજર કરો. વિક્રમ, તું નિર્દોષ છે. સમજ્યા વગર કોઈ કાર્ય કરવું, અરે સમજ્યા વગર કોઈ કાર્ય કરવું એ ઘણી મૂર્ખાઈ છે.